હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જય ભવાની. કેમ છો બધાય? આઈ હોપ તમે બધાય તમારા ઘરમાં એકદમ મસ્ત હશો અને એકદમ મજામાં હશો. હું પણ એકદમ જલસામાં છું અને એકદમ મજામાં છું. અત્યારે વાગી રહ્યા છે સવારના 8 અને જો આપણા નાસ્તામાં આ બને છે. આપણા નાસ્તામાં બને છે અત્યારે મઠ. એ ચડી રહ્યા છે ને ભાખરી આપણી બની ગઈ છે અને આ બાજુ બને છે ચા. તો આવી જાવ ગરમા ગરમ નાસ્તો કરવા. અંશુના પપ્પાએ જો દીવાબત્તી કરી વાળ્યા છે, નીચે તુલસી માને પાણી ચડાવવા ગયા છે. હજી અહીંયા બેસીને હનુમાન ચાલીસા વાંચશે અને આ બાજુ જો ગોદડા આપણે એમનામ ઢગલો પડ્યા છે, હજી કોઈ પથારી લીધી નથી. આ બાજુ જો બધું આડું અવળું એમનામ પડ્યું છે. હજી સવારનું રૂટીન કામ બધું બાકી જ છે. જો બધું આડું અવળું પડ્યું છે અત્યારે આડેધડ. અહીંયા રસોડામાં ભી એમનામ પડ્યું છે બધું. આ દૂધનું પાઉચ સવારનું દૂધ આવે એ એમનામ પડ્યું છે. હજી બહાર પણ ગેલેરીમાં જો બધું એમ જ છે. આપણા મઠ એકદમ ચડી ગયા છે અને ઉપરથી લીલા ધાણા કટ કરીને નાખી દીધા છે અને લીંબુ પણ નીચવી દીધું છે. આપણી ચા પણ આપણે કપમાં ગાળી લીધી છે. તો આવી જાવ ગરમા ગરમ મઠ અને ચા પીવા. અંશુના પપ્પા પણ નાસ્તો કરવા આવી ગયા છે. અત્યારે નાસ્તો કરવાનો છે. હે હા, ઓફિસનો ટાઈમ થશે તો નાસ્તો તો કરવો જ પડશે ને. ભાખરી ખાવાની છે કે મઠ ખાવાના છે કે કોનો આ તો નાસ્તો? મઠની ઈચ્છા છે અને સેવ. સેવ ને મઠ. ઓકે, તો હાલો બેહી જવી નાસ્તો કરવા. આવી જાઓ બધાના. જો અંશુના પપ્પા નાસ્તો કરવા બેહી ગયા છે. જો ભાગનો ડબ્બો લઈને બેહી ગયો છે આખો. હાલો મઠ ખાવા. ભાખરી નથી ખાવાની તમારે? ભાખરી તો નથી ખાવી, મઠ ખાવા. હાલો મઠ. આ ચા લઈ લો તમારી. હાલો મઠ ખાશો? મઠ તો ખાઈશું જ ને. સેવ ખાવા. ગાંઠિયા છે, તીખી દાળ છે, ચવાણું છે, સવારનો બ્રેકફાસ્ટ નાસ્તો છે, પછી મઠ બનાવ્યા છે ઉગેલા. આપણે હું સવાર ગામડામાં શું કહેવાનું હોય? નાસ્તો નહીં, શું કહેવાનું? શીરાવા. શીરાવાળા. શીરાવાનું તો બસ શાક રોટલા બધું હોય તો શીરાવા. આ નાસ્તો કહેવાય. હા. આપણે નાસ્તા પાણી કરી લીધું છે અને આપણે થઈ ગયા છીએ નાસ્તો કરીને ફ્રી અને હવે કરવાનું છે ઘરનું કામ. અને અહીંયા જો હજી મોટો નાસ્તો ખૂટતોય નથી. માઇન્ડ ખૂટવાડ્યો. જો બધું સફા બધું ખાલી કરી નાખ્યું છે. હજી કેસ કે ખૂટવાડવા હાલો. ચા નો ફૂટે જવા દો. ડબ્બાના નાસ્તા બાસ્તા કરી દીધા છે પેક અને આપણે નાસ્તા પાણી કરી લીધા છે. તમારે ઓફિસ ક્યારે જવાનું છે? 8:30 તો ઊભા થાવ ફટાફટ. હાલો નાસ્તાનો બગાડ ન કરાય. ચા નો ફૂટતો જવા દો તમ તાર. હું કહું છું ને અન્નનો બગાડ નહીં, બહુ ભાવે છે એટલે. તો કારેલાનું શાક ખાશો ને? એટલું નહીં મૂકન કારેલાનું શાક બનાવું. ઓલા મીઠી લીમડીને પાંદડા હું લેવા જવા દેતા એ ખાઈ જાવ. અન્નનો બગાડ ન કરે. મને એવું બધું ન ફાવે. મને એવું ન ફાવે. મને એવું ન આવડે એમ. આમાં ન ફાવે. એવો વિડીયો મને એવું ન આવડે. મને એવું ન ફાવે. આમાં થોડું આવડે યાર. એવું છે. હાલો તારે ખાઈ લો ફટાફટ. હાલો હાલો હાલો. હજી મારું ખાય છે. જો આખો દિવસ કામે જવાનું હોય તો ખાવું તો આપણે બપોર આવીને પછી 4 રોટલી ખાઈ જાય. कैसा प्राणी है, कितना भी खाता है पेट भरता ही नहीं है. અસર છે તો હું બામ સોપડી દઉં થોડી. સોપડે જેને શરદી હોય એ બામ કીજો સોપડે. એવો હા.
ચાલે બધું કામ કરો. શું કરીશ તું? જલ્દી જલ્દી હો, હમણાં આવશે જો આવી. આજ નાસ્તો વધી ગયો હતો ને એટલે શાક હોય તો મજા આવે. શાક નો કહેવાય ને એ છે ને. તો નાઈન ફ્રેશ થઈ જાઓ અને હું જઉં છું ઓફિસે. રામ રામ હાલ. સિંગમ નહીં, સિંગમ છે. ઢીંગુન પપ્પા નામ શું છે? સિંગમ. ખાવાનું સિંગમ. સિંગમ નહીં કહેવાનું કે મારા પપ્પા સિંગમ છે. સિંગમ. आज सिंगम रात को गाड़ी तो बाहर भूल गए थे. कुत्ते नहीं गए. अंकल गए बेटा, अंकल. अंकल અમારા અંશુને કેવું કે હિતેશબેન છે ને મારે એમ. હો તમારી છોકરી જો અમારે અંશુન પપ્પાને મારે છે. મારે કેવું છે અંશુન કે તાર પપ્પાને છે ને મારે આજ. હો તું અમારે મોટું મારે છો ને તો અંશુન કેવું છે કે નીચે તમારે પતલું છે ને એમ છે ને મારે. એને બધા એમ કે છે આ છોકરી આવડી એમથી કેવી ગાળો બોલે, ગંદી ગંદી. જો આપણે નાહી ધોઈને થઈ ગયા છે એકદમ રેડી. કામ પણ આપણું બધું કમ્પ્લીટ થઈ ગયું છે ઓલમોસ્ટ. અને અંશુભાઈ જો સ્કૂલેથી આવી ગયા છે. કેવું પેપર ગયું અંશુ? મસ્ત. ભાઈ આવીને જો કપડા બદલે છે. દીદી બેન કપડા બદલે તો અહીં હાલો તો. સ્કૂલે નથી ખાતા બે બિસ્કિટ. તો ભાઈને દે, ભાઈ તારો જ છે ને. નીચે નાખી દીધું. કેવું પેપર ગયું? સારું એટલે કેવું સારું? નતર કાનનું ઓલી નીકળી ગઈ રિંગ, બહાર નીકળી ગઈ. આવું કઈક હાલો તો. અને આપણા મરચા જો તળાઈ ગયા છે, થોડા થોડા બળી ગયા એવું લાગે છે કઈક. મરચાં આપણા તળાઈ ગયા છે અને શાક પણ આપણું રેડી થઈ ગયું છે અને ડોડા પણ બાફીને મૂકી દીધા છે. અને હવે હું બનાવું છું બાજરીનો રોટલો. એક રોટલો બનાવીને નીચે મૂક્યો છે, એ ગાય માટે અને કૂતરા માટે છે. અને અમારો એક રોટલો ચડે છે અને બીજો હું મસળું છું. અને ફટાફટ બાજરીના રોટલા બનાવી નાખું છું. બાજરીના રોટલા બપોરે કેમ બનાવે, કેમ કે રીંગણા બટેકાનું શાક હતું તો એની હારે બાજરીના રોટલા વધારે મજા આવે એટલા માટે. નિધિ માટે ડોડા બાફી વાળ્યા છે આંજકના ખાવા માટે. એક બાજરીનો રોટલો ચડે છે અને એક બાજરીનો રોટલો ચડી ગયો છે. આ બાજુ મરચાં પણ તળાઈ ગયા છે અને અહીંયા બની ગયું છે આપણે રીંગણા બટેકાનું શાક. તો આવી જાઓ ગરમા ગરમ બાજરીના રોટલા અને શાક ખાવા. અને હારે હારે જો મકાઈ પણ બાફી છે. અને આ છે આપણે કૂતરા માટે રોટલો બનાવ્યો છે. હાલો કૂતરાનો રોટલો નાખી આવી. જો કૂતરા બેઠા છે. આ હું હાલે છે અંશુભાઈ? હે આવીને સીધું ટીવી જોવાનું? એ અંશુ આવીને સીધું નોકરું ટીવી જ જોવાનું? કાંઈ કામ ધંધો નહીં કરવાનો? નહીં? નો નો યસ. તમારે ટીવી જોવાનું નથી, વાંચવાનું કોણ? તારા પપ્પા વાંચશે. 2 દિવસ રજા છે. 2 દિવસ રજા એટલે નકરું ટીવી જ જોવાનું. તો ચલો ખાવા ઊભા થાવ બે. લે ઘડી કર્યો કઈ ખાવા ઊભા થાવ અંશુભાઈ? પપ્પા આવે ત્યારે કેમ? પપ્પા તો મોડા આવશે. ઓય આઈસ્ક્રીમ ખાઈ લે. હે આઈસ્ક્રીમ ખાઈ લે એમ થોડું હાલે. લે ઈ પપ્પા આવે ત્યારે ખવાય. સવાલું બચ્ચા તબવાલું.
હેલો ફ્રેન્ડ્સ, જય ભવાની. કેમ છો બધાય મજામાં ને? તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 1 અને બધાએ જમી લીધું છે. અંશુના પપ્પા હજી નથી આવ્યા અને અંશુ નિધિ જમીન જો સેટીમાંથી આવટે છે અને અંશુભાઈ જોવે છે ટીવી, એમાં ટીટુ જોવે છે. અને આજના આ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. મળીએ કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાયને જય ભવાની.